टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હું છું હાર્દિક મોદી। મોટા સમાચાર આવ્યા છે જ્યાં દેશના 5 રાજ્યોમાં મોક ડ્રીલ યોજાવાની છે। આવતીકાલે સાંજે 5 થી 8 કલાક દરમિયાન મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણામાં મોક ડ્રીલ યોજાશે। જમ્મુ કાશ્મીરમાં પણ મોક ડ્રીલ યોજાશે તે સામે આવ્યું છે। ઓપરેશન સિંદૂર બાદ દેશમાં ફરીવાર મોક ડ્રીલનું આયોજન। મોક ડ્રીલ બાબતે રાજ્ય સરકાર સાંજે કરી શકે છે પ્રેસ કોન્ફરન્સ। સંવાદદાતા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોનલાઈન પર છે। કિંજલ, ફરી એકવાર મોક ડ્રીલનું આયોજન, શું સંકેત કહી શકાય? देखो ऑपरेशन सिंदूर થયું ત્યાં એ વખતે આખા દેશભરમાં જે મોક ડ્રીલ હતું તેનું આયોજન કરવામાં આવ્યું હતું। અત્યારની જો વાત કરવામાં આવે તો અત્યારે કેન્દ્ર સરકાર દ્વારા જે સીમાવર્તી રાજ્યો છે તેમાં મોક ડ્રીલ યોજવા માટેનું તમામ રાજ્ય સરકારને કહેવામાં આવ્યું છે। એ રાજ્યોની વાત કરવામાં આવે તો રાજસ્થાન, પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર અને ગુજરાતમાં આવતીકાલે મોક ડ્રીલ છે તે યોજાવા જઈ રહી છે। આ મોક ડ્રીલને લઈને એસસીઓસી ખાતે 4 વાગે વિડીયો કોન્ફરન્સ છે તે યોજાવાની છે કે જેની અંદર તમામ જે જિલ્લા કલેક્ટરો છે જિલ્લા કલેક્ટરોને મોક ડ્રીલને લઈ અને જે જરૂરી સૂચનાઓ છે તે આપવામાં આવશે। અને આવતીકાલની વાત કરવામાં આવે તો આવતીકાલે 5 થી 8 ની વચ્ચે મોક ડ્રીલ છે તે યોજાવાની છે કે જેની અંદર સેફટીના અને સાવચેતીના ભાગરૂપે અલગ અલગ જે મુદ્દાઓ છે તેની ઉપર લોકોને અવેરનેસ છે તે આપવામાં આવશે। ગઈ વખતે જ્યારે મોક ડ્રીલ યોજાઈ હતી તે જ સમયે કહી શકાય કે ઓપરેશન સિંદૂર અને લઈ અને આખો દેશભરની અંદર માહોલ હતો અને ત્યારે વધુ એક વખતે મોક ડ્રીલ છે એ સાવચેતી અને તકેદારીના ભાગ રૂપે યોજાવા જઈ રહી છે। કિંજલ, એક બાજુ મોક ડ્રીલ હાલ યોજાવા જઈ રહી છે, પરંતુ ગત વખતની વાત કરીએ જ્યારે મોક ડ્રીલ યોજાઈ બરાબર એના એ જ રાત્રે ઓપરેશન સિંદૂરને પાર પાડવામાં આવ્યું હતું। એટલે કે જે મોક ડ્રીલ હતી તેને સમજી વિચારીને કરવામાં આવી હતી। આ વખતે ફરી મોક ડ્રીલ છે એટલે કોઈ સંકેત કહી શકાય? શું કોઈ બીજો હુમલો થાય તેવા પ્રકારના તેવી કોઈ શક્યતા? જી હાર્દિક, આ સવાલ છે એ તમામ જગ્યા પર ચાલી રહ્યો છે કે ગઈ વખતે જ્યારે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું અને એક દિવસ પહેલા જ ઓપરેશન સિંદૂર પાર પડ્યું હતું। હાલાકી અત્યાર સુધીની જે માહિતી મળી રહી છે તે પ્રમાણે અત્યાર સુધી કોઈ પણ એવા સંકેત નથી મળી રહ્યા, પરંતુ ચોક્કસ સાવચેતીના ભાગરૂપે જો ઇન્ડિયન ફોર્સની વાત કરવામાં આવે તો સતત એ સીમા પર સરહદો પર તૈનાત છે ને જે રીતે વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે હતા અને એમણે ખૂબ સ્પષ્ટતાથી કીધું હતું કે સેનાને ખુલ્લો દોર આપવામાં આવ્યો છે। કોઈ પણ પ્રકારની જો હરકત પાકિસ્તાન તરફથી કરવામાં આવશે તો તેનો મોટો જવાબ છે તે પણ આપવામાં આવશે અને હવે દેશમાં કોઈ પણ આતંકવાદી કૃત્ય કરવામાં આવશે તો તેને યુદ્ધની બરાબર જ માનવામાં આવશે। હાલાકી જ્યારે પણ કોઈ પણ પ્રકારના ઓપરેશન થતા હોય છે તો ઓપરેશન પહેલાની જે જાણ છે તે ક્યારે પણ કરવામાં નથી આવતી। હાર્દિક, આપ જુઓ કે ગઈ વખતે પણ જ્યારે ઓપરેશન સિંદૂર હતું એ મોડી રાત્રે 6 તારીખની રાત્રે પાર પાડવામાં આવ્યું હતું તો સ્વાભાવિક છે કે જો પરંતુ હા ચોક્કસ કે જે રીતે તરત બીજી વખતે મોક ડ્રીલ છે 7 મે મોક ડ્રીલ હતી તે યોજાઈ હતી અને અત્યારે 29 મેની મોક ડ્રીલ છે એટલે સરહદી જે વિસ્તારો છે તેમાં લોકોને વધુ અત્યારે કહી શકાય કે સાવચેત રહેવા માટે, અવેર રહેવા માટેની આ વાત છે તે હોઈ શકે। અને જે સરહદી વિસ્તારો છે તેમાં ગુજરાત પણ એક રાજ્ય છે તો ગુજરાતની માટે થઈ અને જે મોક ડ્રીલ છે તે આવતીકાલે યોજાવાની છે જેને લઈને મહત્વપૂર્ણ જે વિડીયો કોન્ફરન્સ છે તમામ જિલ્લાના કલેક્ટર સાથેની વિડીયો કોન્ફરન્સ છે તે 4 વાગે એસસીઓસી ખાતેની થશે અને મોક ડ્રીલમાં આવતીકાલે કયા વાઇટલ પોઈન્ટ રહેશે, કઈ વાતની સાવધાની રાખવાની, આખી મોક ડ્રીલ કેવી રહેશે તેની જાણકારી છે તે જિલ્લા કલેક્ટરોને આપવામાં આવશે। બિલકુલ આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ। તો હાલ જે સરહદી જિલ્લાઓ છે, સરહદી રાજ્યો હોય જે પાકિસ્તાન સાથે બોર્ડર શેર કરે છે એ ત્યાં તમામ આવતીકાલે ફરી એકવાર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે।